કાલે આપણે સાંજે વરસાદ હતો 9 વાગે એક સીમમાં વાવણી થઈ છે ને એક સીમમાં વાવણી નથી થઈ એવું થયું છે। એટલે હવે આપણે આ મોહનભાઈની વાડી છે એમાં વવાય એવું થઈ ગયું છે। એટલે એની વાડીમાં આજ મગફળી આપણે વાવવા જવાની છે। તે કાલે સાંજે પછી મગફળી ફોલાવી હતા અને આ ફાયડુની વીણાઈ છે અને આજ મગફળી વાવવા જાવી છે। હવે હમણાં પટ મારીને તરત જ કા મોહનભાઈ જઈશું ને મગફળી વાવવા? મગફળી વાવવા જવું પડશે ને, વાઈ જ દેવાય। આપણે મગફળીના દાણા વીણવાનું કામ ફાયડું અને કોઈ હળેલો ડંખવાળો દાણો હોય એ વીણાઈ જાય તો આપણે મગફળી પારવી ન થાય અને મગફળી એકધારી ઉગે। હળેલો દાણો ને કોઈ ફાયડું ને ગોગડા ને એવું બધું વીણાઈ જાય। કોઈ હળેલો દાણા ઉપર બેક આવી જાય ભેગા જોટો તો એ તો ઉગવાના હે નહીં હળેલા હોય એટલે ખાલું ન પડે। એટલે આપણે આ વીણી નાખી હળેલ દાણા ને ફાયડુંની। આજે આપણે વાવણીનું મુહૂર્ત કરવાનું છે। આપણે દીકરીઓ કણે કૈઢાનું જે જૂનવાણી મુહૂર્ત કરે એ પ્રમાણે આપણે મુહૂર્ત કરી હાથીઓ કરી અને પછી જ વાવવા જાય દર વખતે। વાવણીનો વરસાદ થાય ત્યારે જ, બાકી તો આપણે આગતરી મગફળી તો 60 વીઘાની વાવી દીધી। આ તો કુદરતી વાવણી કહેવાય ને એનું મુહૂર્ત કરી। साजे गाजे बाजे गूंजे सपनोरी ये किलकारी रे वन उपवन अभिनंदन करता छाई घटा पनियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे। बोलो गणपति देवनी जय। આ સિંગલ ચક્કર અને ડબલ ચક્કરમાં આપણે મગફળી વાવી એમાં ઘણો ફેર પડે છે। ઘણા ખેડૂત મિત્રો એમ કહે કે એમાં કાંઈ ફેર ન પડે, પણ બેય ચક્કરની એક પડામાં વાવણી કરી અને પછી તમારે જોવાનું એ સિંગલ ચક્કરથી વાવી એમાં ક્યાંક વેતેકનું ખાલું થાય। આમાં એ પ્રમાણે ક્યાંય ખાલું ન થાય। વેતેકનું થાય તો 4 આંગળનું જ થાય, ત્યાં બીજું ખાનું દાણો ઓલું ખાલી ગયું હોય તો ઓલું ભરાઈને આવી જ ગયું હોય એટલે ક્યાંય ખાલું ન પડે। અથવા તો નબળો દાણો હોય હળેલ દાણો કે ફાયડું કે એ આવી હોય તો એક ખાનામાં એ આવી તો એક બીજા ખાનામાં પાછો હારો દાણો આવી ગયો હોય તો એ 4 આંગળનું જ ખાલું થાય અને ઓમાં પરબારું સીધું વેતેકનું ખાલું થાય। આપણે વાવણી માપે છે, બહુ ધરોની વાવણી ખેતરમાં હોપટ પાણી કાઢી દે એવી નથી। 5 ઇંચ જેવું પૈલરું છે, 5-6 ઇંચ, અને આપણે દાણા નાખી કુંડા 2 ઇંચ જેવા નાખી અને વાવણી કરી દઈએ। હવે આ જ વાવણી ખેડૂ ન કરે તો પછી ખેતી કરે। બાકી તો હજી અમારા એક પોરની સીમ અમારા ગામની હાવ કોરી પડી છે, એમાં તો વવાય એમ જ નથી। આપણે ઝીણી મગફળી આજે વાવવાની છે 9 દાંતે, તો આજે હવે અત્યારે પટ મારી અને પછી વાવવા જવાની છે। આ સોનાલી મગફળી આપણે લઈ હતા, એ સોનાલી મગફળી વાવવાની છે અને આપણે કાલે મગફળી વાવી એના માથે હવે હમાર મારી દઈ અને અહીંયા બધા નાનો ભાઈ અને માણસો નહીં થઈને પટ મારી દઈએ, પછી 10 વાગે આવી અને આ મગફળી વાવવા જ આવી છે। ગઠોડા જ પેકિંગ આવે, કાંઈ ન થાય દાણાને। આપણે બધા પેકિંગ ખોલ્યા, આ પેકિંગમાં બધા સારા કનેક્શનમાં નીકળ્યા છે। કનેક્શન એની બહુ સારી છે, એ કે હવા લીક કે એવું કાંઈ છે નહીં, બધા વ્યવસ્થિત જ છે। પેકિંગ બહુ સરસ આવ્યા।
આપણે આ ચક્કરનું સેટિંગ કરી કે ચક્કર આમાં નીચે દાણો ભરાવો ન જોઈએ. દાણો ભરાય તો ફાયદું કરી નાખે મગફળીના દાણામાં. અને કઠોળ વાવવું હોય તો મગ હે અડદ હે એમાં ચક્કર થોડાક ઊંચા રાખવા પડે. નીચેથી દાણો આમ ફરીને વયો જવો જોઈએ. નકર એમાં જો ભરાય ને તો કાં ચક્કરને ભાંગી નાખે અને કાં તો દાણાનો ભેળ કરતો જાય. અડદ હે મગ હે મઠ હે એ બધું વાવતા એમાં. મોટા કણે દાણોનો મગફળીનો ગરકે ને એટલી જગ્યાએ રાખવાની હોય એટલે ફાયદું ન થાય. હવે આપણે અહીંથી શુભ શરૂઆત કરવાની છે સોનાલી મગફળીનું. આજ આપણે ઝીણી મગફળી વાવવાની છે અને સોનાલી મગફળી છે બિયારણ. અને કાલે આપણે G20 વાવ્યું હતું. આજ 9 દાંતાની ઓયણી તૈયાર કરી અને આ સોનાલી વાવી અને હવે કરી શુભ શરૂઆત ઝીણી મગફળીનું. હટાડ પાછો કચરો. આ સોનાલી મગફળીનું બિયારણ છે. આપણે વેક્યુમ પેકિંગ લીધા હતા. આ એ દાણા છે. આમ તો G20 મગફળીના દાણા ટાઈપ જ છે પણ સહેજ એનાથી ઝીણો આવે. હાવ ઝીણી મગફળી નહીં ને હાવ જાડી નહીં એ ટાઈપની આવે આ મગફળી.